હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું ઓસ્ટ્રેલિયામાં રહું છું. તો આપણે વાત થઈ હતી એ રીતે કે અહીંયા પગાર ધોરણ સારું હોય છે. જે બહાર દેશમાં રહેતા હોય, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, બધી જગ્યાએ પણ જો જોબ મળી જાય તો સામે ખર્ચા કઈ રીતના હોય છે. તો ખર્ચામાં એવું હોય છે કે કદાચ તમે શેરિંગમાં રહેતા હોય, જ્યારે મોસ્ટલી સ્ટુડન્ટ આવતા હોય છે તો એમને શેરિંગમાં રહેવું પડતું હોય છે. કારણ કે એ જ્યારે ઇન્ડિયાથી આવ્યા હોય તો ત્યારે પોતાનું ઘર ના લઈ શકે, જે રેન્ટ પર પણ ના લઈ શકે, કેમ કે રેન્ટ કદાચ ઓછામાં ઓછું મહિનાનું $2,000 એટલે ઇન્ડિયાના 1 લાખ રૂપિયા ઉપર થાય. એટલે સામે પછી વોટર બિલ હોય, ગેસ બિલ હોય, લાઇટ બિલ હોય, બધું જ હોય છે. પછી ખાવા પીવાનો ખર્ચો આવતો હોય છે. એટલે એ રીતના બધા અલગ અલગ ખર્ચા હોય. એટલે અહીંયા જે મોસ્ટલી સ્ટુડન્ટો આવે છે એ શેરિંગમાં રહેતા હોય છે. ધારો કે એક ઘર હોય, 3 બેડરૂમનું હોય, તો અમુક એક બેડરૂમમાં 2 છોકરાઓ, એવી રીતે 5-6 છોકરાઓ રહેતા હોય છે. અને 2,000 ભાડું હોય તો 6 છોકરાઓ હોય તો એ રીતે ડિવાઈડ કરી દેતા હોય છે. પછી એમાં જ ઘરમાં શેરિંગમાં રહેતા હોય એટલે લાઇટ બિલ, પાણી બિલ, ગેસ બિલ આવે, ઇન્ટરનેટ બિલ આવે, બધું જ શેર થઈ જતું હોય છે. અને એ લોકો આખો દિવસ જોબ પર જતા હોય એટલે લાઇટ બિલને એવું બધું ઓછું જ આવતું હોય. પણ કહેવાય ને કે શેરિંગમાં રહેતા હોય તો થોડું વધારે વધે. બાકી તમારે કદાચ એડજસ્ટમેન્ટ ના કરવું હોય તો તમે પોતાનું પણ લઈ શકો છો. પોતાનું ઘર લેવામાં પછી ક્યારેક એવું થાય કે આપણે ઇન્ડિયાથી મોસ્ટલી કમાવા માટે જ આવ્યા હોય છે અને બધો જ ખર્ચો એમાં જતો રહે. ધારો કે તમે ઘરમાં જ જતો રહે, ઘરનું રેન્ટ અહીંયા બહુ વધારે પડતું હોય છે અને બધી જગ્યાએ વધારે હોય છે. તો તમે મમ્મી પપ્પાને પણ કંઈ ના મોકલાવી શકો, પ્લસ તમારા ખર્ચા પણ ના કાઢી શકો. જેવી રીતે અહીંયા સ્ટુડન્ટ વિઝા પર આવ્યા હોય તો એમની ફી પણ વધારે હોય છે. પ્લસ અહીંયા જે મેં કીધા એ રીતના બધા ખર્ચા હોય છે. તો ફી 6 મહિને આવતી હોય છે. અને સ્ટુડન્ટ વિઝામાં એવું હોય કે તમે અઠવાડિયાના 24 કલાક જ કામ કરી શકો, 24થી વધારે ના કરી શકો લીગલી. પણ મોસ્ટલી અહીંયા જે સ્ટુડન્ટો આવે છે એ 24 કલાક તો TFN એટલે ટેક્સ ફાઇલ નંબર પર જે ટેક્સ ભરવો પડતો હોય એ રીતે 24 કલાક કરે છે. બાકીના કલાકમાં પણ કેશમાં કરતા હોય છે, કેમ કે એમને કરવી જ પડે. બાકી ના કરે તો પછી ખર્ચામાં એવું થાય કે જે કહેવાય ને કે ઘરનો ખર્ચો પણ ના કાઢી શકે અને ફી તો દૂર રહે. એટલે ફી પણ કાઢવાની હોય છે. અને અહીંયા મોસ્ટલી બધા જે સ્ટુડન્ટો આવે છે એ 24 કલાક તો કરતા જ હોય છે. બાકીના બધા જે બીજા હોય છે એ ABN પર ટેક્સ ના ભરવો પડે, પણ પાછળથી જે વર્ષના અંતે ભરવો પડે, તો એ રીતે કામ કરતા હોય છે. અમુક લોકો કેશમાં જોબ કરતા હોય છે. તો એ રીતે હોય છે. એટલે તમારે અલગ અલગ રીતે જોબ કરવી પડે. પણ સામે જે મેં કીધું એ રીતે ખર્ચા વધારે હોય એટલે શેરિંગમાં રહો તો વધારે સારું પડે. તમે જ્યારે સેટ થઈ જાઓ તો ત્યારે તમે એકલા પણ રહી શકો છો, જે રીતે રહી શકો છો, જેવું રહેવું હોય એ રીતે રહી શકો છો. અને તમે તમારો ખર્ચો પણ ઉઠાવી શકો છો. પછી એવું હોય કે સ્ટુડન્ટ વિઝા ફિનિશ થાય એટલે તમારી ફી પણ પૂરી થઈ ગઈ હોય એટલે તમે એ રીતે રહી શકો છો. હવે આ જોબ કઈ રીતે મળે? તો જોબની અલગ અલગ વેબસાઇટ હોય છે. અને અહીંયાથી તમે એવું નહીં કે મેલબોર્ન સિટીમાંથી જ, બધી જે ઓસ્ટ્રેલિયાની બધી સિટી છે, સિડની છે, પર્થ છે, તો એમાં કઈ રીતે અપ્લાય કરવું અને કઈ રીતે જોબ મળે છે, તો એમનો વિડીયો હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે કઈ વેબસાઇટ છે અને કઈ રીતે અપ્લાય કરવું. તો ચલો મળીએ. આજના માટે એટલું જ તે. જય શ્રી કૃષ્ણ બધાને. જો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, એટલે તમારા મિત્રોને પણ કામ લાગી જાય.